નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો। અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। આપને જણાવી દઈએ કે દિગ્ગજ નેતા અને પૂર્વ રેલ મંત્રીનું નિધન। વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે પૂર્વ રેલ મંત્રી અને ટીએમસીના વરિષ્ઠ નેતા મુકુલ રોયનું ત્યારે 71 વર્ષની વયે કોલકાતાની ત્યારે હોસ્પિટલમાં નિધન થયું છે। મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો તેઓ લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા। જી આ મિત્રો, મળતી વિગતો અનુસાર વધુ આપને પણ જણાવી દઈએ કે મુકુલ રોયે 2017માં ભાજપમાં જોડાઈ 2021ની ચૂંટણી જીતી હતી, પરંતુ બાદમાં ફરી તૃણમૂલ કોંગ્રેસમાં પરત ફર્યા હતા અને ત્યારે પશ્ચિમ બંગાળના રાજકારણમાં અને રેલ મંત્રીના તેમના યોગદાનને કારણે તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા હતા। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।